નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના SG હાઈવેને હવે ડસ્ટ ફ્રી અને આઇકોનિક બનાવવામાં આવશે, જેનો સમગ્ર ખર્ચ UN મહેતા ફાઉન્ડેશન ભોગવશે. અમદાવાદના SG હાઈવેને ડસ્ટ ફ્રી આઇકોનિક બનાવાશે અને રોડની ડિઝાઇનથી લઈ બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવશે. કામગીરી UN મહેતા ફાઉન્ડેશનને સોંપવા નિર્ણય કરાયો છે. તમામ ખર્ચ UN મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને 20 થી 25 કરોડની બચત થશે અને સનાથલથી ગાંધીનગર સુધીનો SG હાઈવે ડેવલપ કરાશે. ચેકિંગ કરાવવા થર્ડ પાર્ટી ઓડિટ કન્સલ્ટન્ટની નિમણૂક કરાશે. AMC દ્વારા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક 2036ને લઈ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સનાથલથી ગાંધીનગર સુધી 30 કિલોમીટર રોડનું આઇકોનિક રોડ સાથે નવીનીકરણ કરાશે. AMC સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી અગાઉના કન્સલ્ટન્ટને નોટિસ આપી કામ પરત લઈને નવા કન્સલ્ટન્ટને સોંપી દેવાયું છે. કન્સલ્ટન્સીનો અંદાજે 25 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે, જે AMCને ભોગવવાનો નહીં રહે. 30 કિલોમીટરના રોડમાં અંદાજે 5 જેટલી ઓથોરિટીની હદ લાગે છે. રોડને ગુજરાત અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ દ્વારા વિકસાવવાનું કામ કરાશે. આ કામ કમિટીની બેઠકમાં તાકીદમાં મંજૂર કરાયું હતું. મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજાવા માટે જઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની ઓળખ સમાન SG હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના G7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલપ કરાશે. લગભગ 30 કિલોમીટરના રોડને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના રોડને જે રીતે આઇકોનિક રોડ બનાવાયો છે, તે જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો SG હાઈવે પણ નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગોડા, ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ રોડને વિકસાવાશે. તો તાકીદના કામની અંદર UN મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલપ કરવામાં આવશે અને પ્લાનિંગ, ડિઝાઇન સહિત કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ UN મહેતા ફાઉન્ડેશન ભોગવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદુપરાંત વાત કરીએ જો ગઝીબો ઇસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો તેવો નવતર 30 કિલોમીટરનો રોડ SG હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે. અમદાવાદની ઓળખ SG હાઈવે સનાતલ સર્કલથી શરૂ કરી ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજિત રોડ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો SG હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગોડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે UN મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ UN મહેતા વાત કરીએ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદુપરાંત વાત કરીએ કે ગજેબો જે રીતે ઇસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલપ કરવામાં આવ્યો એવો નવતર રૂપ 30 કિલોમીટરનો SG હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.